શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગ્રહ સ્તુતિ એટલે કે શ્રી સૂર્ય કવચ કરવાના છીએ. શ્રી સૂર્ય ઉવાચ, હે મહાબાહુ સાંબ, મારું શુભ અત્યંત આશ્ચર્યકારક ત્રિલોક્ય મંગળ નામનું કવચ તું સાંભળ. આ કવચને સારી રીતે જાણીને મંત્ર જાણનાર ચોક્કસ ફળ મેળવે છે. આ કવચને ધારણ કરીને મહાદેવ ગણોના અધિપતિ થયા હતા. હંમેશા પાઠ કરવાથી અને ધારણ કરવાથી વિષ્ણુ બધાનું પાલન કરે છે. આ પ્રમાણે ધારણ કરવાથી અને પાઠ કરવાથી બધા ઇન્દ્રાદિ દેવો બધું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. બ્રહ્મા આ કવચના ઋષિ છે. આ કવચનો છંદ અનુષ્ટુપ છે અને આ કવચના દેવતા બધા દેવોથી વૃદાયેલા શ્રી સૂર્ય છે. આ કવચનો વિનિયોગ યશ, આરોગ્ય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરેલો છે. પ્રણવ, મારા મસ્તકનું રક્ષણ કરો. ધ્રુણી, મારા કપાળનું રક્ષણ કરો. સૂર્ય, બે આંખોનું અને આદિત્ય, બે કાનનું રક્ષણ કરો. 8 અક્ષરવાળો મહામંત્ર ઓમ આદિત્યાય નમઃ બધી ઈચ્છિત વસ્તુઓ આપનાર છે. હેમ, બીજ મારા મુખનું અને ભુવનેશ્વરી શક્તિ મારા હૃદયનું રક્ષણ કરો. સૂર્યમાં પ્રથમ પ્રવેશ પામતું ચંદ્રબિંબ મારા ગુહ્ય ભાગનું રક્ષણ કરો. આ અચળ અક્ષર, કલ્યાણકારી, તેજસ્વી, સુંદર આંખ જેવા ટપકાથી વિભૂષિત મહાન મંત્ર બધા તંત્રોમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યો છે. શ્રી સૂર્યના સંબંધમાં એક અક્ષરવાળો ઓમ મહામંત્ર કહેવામાં આવ્યો છે. તે મંત્ર અત્યંત ગુપ્ત અને ઈચ્છાને સફળ કરનારો ગણવામાં આવ્યો છે. ઉત્તમ મનુ, જેના કુળમાં શ્રી સૂર્યની જન્મ છે, હંમેશા મસ્તકથી માંડી પગ સુધીનું રક્ષણ કરો. આ પ્રમાણે ત્રણેય લોકમાં દુર્લભ એવું દિવ્ય કવચ તને કહેવામાં આવ્યું છે. આ કવચ હંમેશા લક્ષ્મી, શોભા, ધન અને આરોગ્ય આપનારું છે. કોઢ વગેરે રોગોનું શમન કરનારું અને મોટા રોગોનો નાશ કરનારું છે. રોગરહિત જે મનુષ્ય હંમેશા 3 વાર આ કવચનો પાઠ કરશે તે બળવાન થશે. આ સંબંધમાં વિશેષ કહેવું શું? કવચ ધારણ કરવાથી કવચ ધારણ કરનારના મનમાં જે હશે તે બધું થશે. અને કવચ ધારણ કરનારને ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, વેતાળ વગેરે જોવાને પણ સમર્થ થતા નથી. તે કવચનો પાઠ કરવાથી પણ તે બધા દૂરથી નાસી જાય છે. ગોરોચન, અગરુ અને કંકુમથી ભુજપત્ર ઉપર આ કવચ લખીને રવિવારે, સંક્રાંતિને દિવસે અને ખાસ કરીને સાતમને દિવસે જે શ્રેષ્ઠ સાધક ધારણ કરશે તે શ્રી સૂર્યને પ્રિય થશે. સોનું, રૂપું અને લોઢું આ 3 ધાતુઓના પતરાઓમાં વચ્ચે જડીને જમણા હાથમાં, ચોટલીમાં તથા ગળામાં જે આ કવચ ધારણ કરશે તે પણ સૂર્ય સમાન થશે. આ બાબતમાં શંકા નથી. હે સાંબ, આ પ્રમાણે તારા ઉપરના પ્રેમને લઈને ત્રિલોક્ય મંડળ નામનું લોકમાં દુર્લભ કવચ તને કહ્યું છે. જે પુરુષ આ દિવ્ય કવચ જાણ્યા વગર ઉત્તમ સૂર્યની ઉપાસના કરે તેને સિદ્ધ સેંકડો કરોડો કલ્પે પણ થતી નથી. ઇત્રી શ્રી બ્રહ્મયામલે ત્રિલોક્ય મંડળ નામ સૂર્ય કવચ સંપૂર્ણમ.